ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ. ગુડ મોર્નિંગ છે. ગુડ મોર્નિંગ જય માતાજી. એન્ડ ચા પી લઈએ. કરી લઈએ તને ચા ને ભાખરી નાસ્તો. ચા નાસ્તો કરીને નીકળી ગયા આપણે બેંક બાજુ અને કામ પતાવીને જમવાનો ટાઈમ થઈ ગયો એટલે આપણે થઈ ગયા રિટર્ન ઘર બાજુ. તો આપણે આવી ગયા હતા જમવા માટે. તો આજ તો બનાવ્યા હતા દાળ ભાત, સુખડી, દાળવડા, ચટણી. તો જમી લઈએ તને છાશ. તો જમીને નીકળી ગયા ફરવા માટે ને પહોંચી ગયા રાધનપુર ચોકડી અને મસ્ત ટ્રાફિકનો શૂટ લીધો અને સ્વામિનારાયણ મંદિરનો શૂટ લીધો. તો ત્યાં કામ પતાવીને આપણે પહોંચી ગયા હતા વખારે અને વખારે જોયું તો બનતી હતી પાઉંભાજી. તો આપણે તો ત્યાં નથી ખાધી પાઉંભાજી, આપણે ઘરે આવી ગયા હતા, ઘરે જમવાનું હતું. તો પછી નીકળી ગયા હતા અમે ફરવા માટે મોઢેરા ચોકડી સાઈડ. તો આજે હતી પૂનમ એટલે કે દેવ દિવાળી. તો મસ્ત વિડીયો શૂટ થયો અને મસ્ત ચંદામામાં આખા દેખાઈ રહ્યા, મારા ફોનમાં બી કેપ્ચર થયા મસ્ત. તો ડિનરનો પ્રોગ્રામ છે વઘારેલા ભાત, ફ્રાય રાઈસ, મરચાં, બાજરીના રોટલા અને દૂધ. ત્રણ ધડાકા હંગાત કરી ત્રીજો ચો એક તો ચિરાગ ના બાજુ પેલા ત્રણ કરે તે એક ઉડી ગયો અને એક ચિરાગ ના બાજુ ફૂટો, એક રેગ્યુલર ફૂટો એટલે ત્રણ બોધ્યા ને અંગાત. ત્રણ બોધ્યા. ના 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 એટલે હરગાઈ દે ને. હા બસ હરગાઈ દે. ત્રીજો ચોક હશે હજુ. હા તો આજે હતી દેવ દિવાળી ને અમે બંને ભાઈઓ નાટક કરે થોડા. તો આજનો બ્લોગ નું કરી છે એન્ડ. અમે બે ફટાકડા ફોડે પણ નાટક ઘણા કર્યા હતા. તો આજના બ્લોગ નું કરી છે એન્ડ. મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. તબ તક કે લીએ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. બાય બાય.